ચેનલ ઓફ વડોદરા। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન રાઇટ વે સ્કૂલ તાંદલજા ખાતે કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ અને જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સ્કૂલના આચાર્ય શ્રી અયાઝ સિંધી પણ હાજર રહ્યા હતા। ચેસની સ્પર્ધામાં અંડર 14-17 ઓપન 14+ તેમજ 60+ આમ બહેનોમાં ટોટલ 6 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે। જિલ્લા કક્ષાએ દરેક કેટેગરીમાંથી 1 થી 3 વિજેતા થશે તે ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેવામાં દાવેદાર બનશે। જિલ્લા રમતગમત વિકાસ અધિકારીનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી હતી। આ જિલ્લા કક્ષા ચેસનું આયોજન શાળાના આચાર્ય અયાઝ સિંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આજ રોજ રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની હસ્તકની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન બહેનોનું કરવામાં આવેલ છે રાઇટ વે સ્કૂલ ખાતે, અને જેમાં આશરે 50-70 જેટલી મહિલાઓએ ભાગ લીધેલ છે, જેની અંદર અંડર 14 છે, અંડર 17 છે, અંડર અબાવ 17 છે, અબાવ 40 છે, અબાવ 60 છે। જેમાં આજે સ્પર્ધાની અંદર જે લોકો ઉત્તીર્ણ થશે ને જે ટોપ 3 પોઝિશનમાં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે। આજે રાઇટ વે સ્કૂલ તાંદલજા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ઝોનમાંથી પસંદગી પામેલા ટોપ 3 ખેલાડીઓ આજે રમવા માટે ભેગા થયા છે, જેમાં કેટેગરીમાં અંડર 11, 14, 17 ઓપન, અબોવ 40 અને અબોવ 60 એવી રીતે અલગ અલગ કેટેગરીમાં બહેનોનું ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, અને આમાંથી જે ખેલાડીઓ ટોપ 2 આવશે એ આગળ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે। થેન્ક યુ।